એ કાંઈ મારે નથી જોવો તો લોક કાઢી નાખ બસ બીજું કાંઈ નથી મારે કરવું. કટ મૂકી દે એમાં બધી સારાવટ રહેશે. તને કહું છું હું હમણાં કરી જો તારા બાપને ગમે ને ફોન કરીશ હમણાં. અરે જરાય મજા કરવી જ નથી. લોક ડિલીટ નહીં થાય એટલે એમની આટલા હેલો ગાઈસ, તો વેલકમ બેક ટુ યુટ્યુબ ની વિડિયો. તો કેમ છો? તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું આપણા ઈફુ વ્લોગમાં. આઈ હોપ કે મિત્રો તમે બધા મજામાં હશો મિત્રો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય ને એટલે મિત્રો બધા મજામાં જ હોય. અને મિત્રો આજે અમે લાલપુર થી જતા હતા ઘરે, હું ને ઇમ્તિયાજ ભાઈ. આમ તમે જોઈ શકો ઇમ્તિયાજ ગાડી માથે બેઠો છે અને રોડ ના કાંઠે અમે ગાડી ઊભી રાખી અને ઊભી ગયા છે, કારણ કે જે અમે કાલે વ્લોગ બનાવ્યો હતો ને, પ્રેન્ક કરવા ગયો હતો હું વ્લોગ મિત્રો. એ વ્લોગમાં જે ઓલો અબ્દુલ હતો ને મારા ભેગો, જે કે મને 4 કે 5 લાકડીઓના ઘા કર્યા હતા, એ મિત્રો આજે એના ફોન આવ્યા છે 3 થી 4. અને રસ્તામાં હતો ને ત્યાં ફોન એનું તો આવી ગયું છે કે ઓલો જે વ્લોગ આપણે કાલ બનાવીને નાખ્યો ને વ્લોગ તું ભાઈ ડિલીટ કરી નાખ વિડીયો. મિત્રો મેં એને કીધું કે મને તો એમ થયું મિત્રો, પેલા એને ફોન કર્યો ને કે વ્લોગ ડિલીટ કરી નાખ, મને તો એમ થયું કે મસ્તી કરે મિત્રો, મજાકમાં કહેતો હશે. એટલી મહેનતથી વ્લોગ બનાવ્યો તો એ ડિલીટ કરવાનું થોડોક ગયો મિત્રો. પાછું આમ જોયું તો આમ જોઈ લ્યો તમે, પાછા 3 થી 4 ફોન આમાં આવેલા છે. મેં તો જોયું નહીં એમાં મિત્રો. આર્યા મને એમ થયું મિત્રો કે મસ્તી કરતો હશે, પાછા એના 3 થી 4 ફોન આવ્યા ને પછી મને ખબર પડી મિત્રો કે કાંઈક છે. વિડીયો ડિલીટ થોડું કરે મિત્રો. આખો વ્લોગ મેં કાલે બનાવ્યો છે, એટલી માર ખાધી મેં વ્લોગમાં. અને હવે એ કહે કે વ્લોગ ડિલીટ કરી નાખ. મિત્રો કેવી રીતના બધું ભેગું થાય? હવે મિત્રો એને ફોન કરી અને જોઈએ કે હવે પાછો શું કહે છે. આ મિત્રો પાછો ફોન લગાડી દીધું છે. હેલો, હા ભાઈ, ઓલો તું શું કેતો હતો ઓલો વ્લોગ ડિલીટ કરવાનું ને બધું, શું પ્રોબ્લેમ થઈ હશે? ભાઈ હું એમ કહું છું કે વ્લોગ અપલોડ ના થવું જોઈએ. વ્લોગ તો ભાઈ મેં અપલોડ કરી દીધો છે, આજ સવારમાં જ વ્લોગ અપલોડ કરી દીધો છે. ઓકે, તો કાઢી નાખ વ્લોગ. બરોબર, મારો સીન ક્યાંય આવું ના જોઈએ વ્લોગમાં. વ્લોગમાં સીન તો ભાઈ મેં કાલે બનાવતો તો ત્યાં તારે કહી દેવાય ને કે વ્લોગ ન બનાવતો તો મેં ત્યાં જ ન બનાવ્યું હોય. પેલા તારે કહેવાય ને. એ કાંઈ મારે નથી જોવો તો વ્લોગ કાઢી નાખ બસ બીજું કાંઈ નથી મારે કરવું. એટલે વ્લોગ કાઢી નાખ એટલે ભાઈ એમને આમ કઈ વ્લોગ કઈ ડિલીટ થોડા થતા હોય કઈ. મજા નહીં આવે એવું. વ્લોગ કાઢી નાખ. એમની તું અટાણે છો ક્યાં? હું અહીંયા આવું પછી વાત કરીએ આપણે વ્લોગ ની બધી. એક કામ કર, મારી વાડી જાવ. તારી વાડીએ? તું વાડીએ જ છો ને? હા, એકલો જ છો. કઈ વાંધો નહીં. એકલો જ જા, હમણાં આવું. હાલ પછી અહીંયા વાડી આવીને પછી વાત કરી. ઓકે, હાલ જલ્દી આવ. મિત્રો એની વાડીનું કીધું છે, વાડીએ જઈને કઈક વાત કરી એને કહું શાંતિથી, જો થઈ જાય ને તો. નકર પછી કાલે થયું આજે ભલે થઈ જાય, વાંધો નહીં. કાલે પ્રેન્કમાં થયું તો આજે ભલે સાચું કા થઈ જાય. આમ જો હું ને ઇમ્તિયાજ બે આવી ગયા મિત્રો. આ ઇમ્તિયાજે વ્લોગમાં હતો, એને કઈ વાંધો નથી વ્લોગનો. એની મને કાલ ન કીધું મિત્રો, મેં વ્લોગ અપલોડ કરી દીધો તો અહીંયા કીધું. મેં 2 કલાક સુધી તો વ્લોગ એડિટ કરવામાં મારી નીકળી ગઈ છે. હવે મિત્રો કહે કે વ્લોગ ડિલીટ કરી નાખ. જી થયું મિત્રો. હાલો લેટ્સ ગો એની વાડીએ. ફાઇનલી મિત્રો અહીંયા ગાડી મૂકી દીધી છે અને પૂગી આવ્યા છે એની વાડીએ. એની વાડીએ પૂગ્યા છીએ. જો પાણી વારે છે. અને હવે મિત્રો જાય એની સાઈડ શું થાય છે. હાલીને કે ફાઇનલી મિત્રો હવે જોઈએ શું થાય છે. શું થયું બોલ હવે. હું એમ કહું છું કાલે જે તું વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને એ વ્લોગ યુટ્યુબમાં ના આવવો જોઈએ, ડિલીટ મારી દે. ડિલીટ શું મારું? હવે વ્લોગ યુટ્યુબમાં અપલોડ કરી દીધો અને વ્લોગ કઈ કામ ને આવી કઈ નાની વાત થોડી કે વ્લોગ અપલોડ કરીને પાછા ડિલીટ કરી દઉં. એ કઈ હું નથી જોતો, વ્લોગ સારો ડિલીટ થઈ જવો જોઈએ. એમની પેલા કહેવાય ને મેં વ્લોગ અપલોડ કર્યો તો અહીંયા કે વ્લોગ ડિલીટ કરી નાખ. ના, એ મેળ નહીં આવે. વ્લોગ ડિલીટ કરી નાખ. તો પેલા કઈ મારો સીન ના આવવો જોઈએ વ્લોગમાં. તો સીન ની ક્યાં આવતો? તો પેલા કાલે વ્લોગ બનાવવા આવ્યો તો અહીંયા કહી દેવાય ને. તારે કરવો છે કે નથી કરવો વ્લોગ? વ્લોગ ડિલીટ નહીં થાય. ઓ ભાઈ એ વાત ખોટી. પેલા કહેવાય ને તમારે વ્લોગ ડિલીટ કરી નાખ. વાંથી અહીંયા કઈ ધક્કો અહીંયા કઈ ડિલીટ કરવા કઈ થોડો ખાતો હોય અમે. આ વ્લોગ તો ભાઈ આ વ્લોગ ઈ ડિલીટ કઈ થાય નહીં. બીજું કઈ તારે બીજી વાત હોય ને તો બોલ. શું વ્લોગ ભાઈ ઈ કેમેરા બેમેરા બંધ નહીં થયો. વ્લોગ બંધ કરને મજા આવે. બોલ, વ્લોગ તો ચાલુ જ રહેશે ભાઈ. વ્લોગ બંધ કરને ભાઈ. તું એ વ્લોગ બંધ નહીં થાય. કેમેરો મારો ફોન હે, મારી મરજી પડે એમ કરું. વ્લોગ બનાવું ગમે કરું. એ
ઓલા મજા નહીં આવે. કહું છું બ્લોગ બંધ કરી નાખ. વ્લોગ બંધ નહીં થાય. બોલ તારે કરવાનું શું છે ઈ કે ને. બનાવો હોય તો બનાવજો, અપલોડ ન થવું જોઈએ બ્લોગ. અરે અપલોડ કરું ને બધું કરું. વ્લોગ અપલોડ કરવા તો બને. કરવું એમ નહીં. આ કાટલા ને બધું શું શું તારે કરવું શું છે એમ કહી દે ને. અરે કરવું કઈ નથી. આ તું શર્ટ મૂકી દે એમાં બધું સારાવર રહેશે. તને કહું છું હું મજા હમણાં કરીશ હો તારા બાપને ગમે ને ફોન કરીશ હમણાં. બાપાને વચમાં ના લાવવાનો હોય. બાપાને વચમાં નો લાવે તો આ કાટલાને કઈ પકડવાનો હોય. પ્રેમથી વાત કરને, હું પ્રેમથી વાત કરું. બ્લોગ ડિલીટ કરી નાખ. અને આ બ્લોગ બને છે ને ઈ આવું ના જોઈએ. ઈ વ્લોગ આવશે. બોલ હવે તો આવશે. આ શર્ટ પકડ્યો ને એટલે હવે વ્લોગ આવશે. નકર ક્યાંય મૂકવો નતો મારે. આ શર્ટ ને તમે ગમે અહીંયા પકડી લ્યો. મેં તને આઈડો એ શર્ટ તારો ટચ કર્યો ક્યાંય. હું બીજું કઈ નથી જાણતો તો બ્લોગ ડિલીટ કરી નાખ. બરોબર? આ વ્લોગ ડિલીટ થઈ જાય. બેસ પછી વાત બેસીને વાત નથી કરવી, પહેલા બ્લોગ ડિલીટ કરી નાખ. એટલે એમ જ. હા અરે વ્લોગ ઈ નાખ્યો ને એ ડિલીટ કરવો તો હવે ઈ વ્લોગ ડિલીટ નથી કરવો ના બને ને એ નાખવો હોય તારે. બોલ કરવાનું શું છે ઈ બ્લોગ ડિલીટ કરી નાખ. મજા નહીં આવે. અરે જરાય મજા કરવી જ નથી. બ્લોગ ડિલીટ નહીં થાય એટલે એમની આ કાટલાન બધું પકડવાનું એમની. એટલે એમ મારફાડ ની તું ખાલી જારો એમની કરવાનું શું બોલ. એમની કરવાનું શું બોલ. એમની બોલી જા તારે શું. હવે આવી રીતના પ્રેન્ક આમ મારવાના હોય તો શું. પ્રેન્ક કરું છું ભાઈ, પ્રેન્ક કરું છું. પ્રેન્ક આવી આમ પ્રેન્ક આખો પાડી દીધો ને તે. ના ના પ્રેન્ક આવા લતું ના જાગાઈ રહે. આવી રીતના કઈ પ્રેન્ક હોય. આમ કઈ પ્રેન્ક હોય. આવી જોતા આમાં મારા હાલત ની આ જોતા મારા સટના બુતન ને તોડ નાખ્યા. નહીં ભાઈ, કાલે તે પ્રેન્ક કર્યો તો ને આજે મેં કરી નાખ્યો. આવી રીતે મારવાનું પ્રેન્ક એમની કાયમ પ્રેન્ક માં મારે જ માર ખાવાની. કાલે માર્યો આમાં માર્યો આમાં હજી બરાબર થાય. આમાં છે ને ઓલા જામા થઈ ગયા છે. પ્રેન્ક શું થઈ ગયું આ જોતા આમાં મને ધસી નાખ્યો યાર. આવી રીતના કઈ પ્રેન્ક થોડા હોય. મિત્રો મને કહી દીધું પ્રેન્ક છે ને કે મેં ઉપાડ્યો તો આવડો મોટો પાણો. મિત્રો મગજ તો મારો વયો ગયો હતો. મિત્રો 2 દી થયા. કાલે મને લાકડીઓથી માર્યો તો, ઓલા પકડ્યો તો, રાણીએ માર્યો તો અને એ પુરાનો પોપટ બનાવી નાખ્યો. મિત્રો આજે મારફાડ થઈ ગઈ હતી. એ તો રહી ગયો મિત્રો ને મેં ઉપાડી લીધો તો પાણું. ખબર હે ને તમને મિત્રો આપણા મગજ ઈ થયું વાંધો નહીં. મિત્રો હવે બીજું શું થાય આમાં. કાલે હું પ્રેન્ક કરવા ગયો તો, આજે આનીએ કરી નાખ્યું. ક્યાંથી આમાં નીકળાશે મિત્રો? કાંઈ નહીં. આની કોઈ પાણી ચાલુ હે. ઘરેથી મેં ફોન કર્યો તો પાણી વારું છું. મને તેમ થયું મિત્રો સાચું કા જશે પણ વાંધો નહીં. પ્રેન્ક માં તો નાખે. યુટ્યુબમાં વિડીયો અપલોડ કરી નાખ્યો તો એ પાછો ડિલીટ કેમ કરવો? 2 થી 3 કલાક સુધી તો એડિટ આવેલો હતું મારે. કાલ સાંજે 1 વાગે સૂતો તો વ્લોગ એડિટ કરતા. અને આની ચંપલે પહેર્યા નથી. આમાં જો જારા ને બધું છે. કઈ વાંધો નહીં મિત્રો. હવે આની પર જો પાણી બધું મસ્તીનું હાલે. મસ્ત મજાનું પાણી પી અને માવો ખાઈ લઈએ. આ જો હવે પાણીએ વારવા માંડ્યો તરત લતુના ઘા કરીને. અને મિત્રો આ છે ને એ કાલે આની માર ખવડાવી હતી અને આજે પાછી આની માર ખવડાવી છે. અને મિત્રો ખબર હતી કે આ પ્રેન્ક વિડીયો છે. પ્રેન્ક નો કામ તો પ્રેન્ક શું કામ. આ મિત્રો એને ખબર હતી. એને તો ખબર હતી પણ એની છે ને મને કીધું જ નહીં. વાંથી આ બેયનું પ્લાનિંગ કરેલું જ હતું. અહીંયા સુધી મારા ભેગું આવ્યો છે અને એની કીધું નહીં મને. વાંધો નહીં મિત્રો. પાણી પી લે. હાલે પકડતો. મસ્ત મજાનું મિત્રો પાણી પાઉં ઠરે. પેલા મિત્રો માઇક ને ક્યાંક આમાં રાખી દો. મને તો એમ થયું મિત્રો આ વ્લોગ ડિલીટ કરવાનું કહે છે ને. હા વ્લોગ બનાવતો તો એની ના પાડી દીધી હતી મને. હા મિત્રો મને તો આમ અંદરથી છે ને બીક લાગી ગઈ હતી. હા વાંધો નહીં મિત્રો. જી થયું કાલે મેં પ્રેન્ક કર્યો તો આજે એની પ્રેન્ક કરી નાખ્યો. પાણી વારતો હતો મિત્રો અહીંયા. અને મેં ફોન કર્યું ને ઘરેથી ત્યાં તો ડાયરેક્ટ અફરાતફરી થઈ ગઈ. જો આમ જુવારમાં ક્યાંથી આવે પાણી વારતા. અહીંયા મિત્રો જો આવે પાણી વારે છે અહીંયા સબાવ મારી. બાકી કાલનો સાટો વારી લીધો ભાઈ. કાલે પ્રેન્ક કર્યો તો ને, આજે સાટો વાર લીધો ઈફુભાઈ નો. એટલે કાયમી કાલે એની માર્યો મને ને આજે એની જ માર્યો. મેં તો માર્યો નથી. મેં ખાલી પાંખો ઉપાડ્યો તો ઓળો મોટો મિત્રો. હમણાં મારો તોબલો તોડી નાખ્યો હોત તો કહી દીધું સારું થયું. તો કહી દીધું ને પાણો હતો મોટો મિત્રો. આમાં કે પડ્યો નથી તમને દેખાડું. વાંધો નહીં મિત્રો. અને મિત્રો આ રહ્યો ને આને તો ખબર હતી કે પ્રેન્ક છે પણ પ્રેન્ક કરવાની મજા ના આવે કહી દઉં. અને મિત્રો વિડીયો ઉતારતો હતો. ઓલો કેમેરો છટવા જાય તો આમ આંખો હટી જાય. જાણે એને ઈ મારા ભેગો છે. એને ખબર હતી. બેયનો પ્લાન હતો અમારો બેયનો. એનો પ્લાન મિત્રો સક્સેસ થઈ ગયો. કાંઈ વાંધો નહીં. આગલા ફેરેથી મારો પ્રેન્ક હશે ને મિત્રો એ જોવા જેવું હશે. એટલે
મિત્રો આજના વ્લોગમાં મજા આવી હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરી દેજો. એટલે મિત્રો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરો. મળીએ આપણે કાલે નવા યુનિક વ્લોગમાં. એટલે કન્ટિન્યુ એન્ડ બાય બાય.